નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ઇંગ્લિશમાં યુનિટ 2માં લર્ન મોર બી બ્રાઇટરની અંદર એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સનો અભ્યાસ કરી રહ્યા હતા. સોંગ ઓફ સોંગ્સ એટલે ગીતોનું ગીત. તો આપણે જોઈએ આગળ. લાસ્ટમાં આપણે જોયું હતું કે એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. તેમણે તાનસેનને કહ્યું કે ઉત્સાહ તમારા તાનપુરામાં પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન કબૂલ થયો. તેમણે તેમનો તાનપુરો લીધો અને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધીમે ધીમે દરબાર શાંત અને નીરવ થઈ ગયો. લોકો તેમની આસપાસનું બધું ભૂલી ગયા. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. અદ્ભુત, તેઓ બોલ્યા. ત્યાંથી આપણે આજે આગળ જોઈએ બાળકો. સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. સુપર્બ એટલે ઉત્તમ. આઈ લિસન ટુ યુ એવરી ડે. લિસન એટલે સાંભળવું. ટુ યુ એવરી ડે, હું તમને રોજ સાંભળું છું. બટ એટલે પરંતુ. ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આ સૌથી સારું હતું અથવા આજે સૌથી સારું હતું. બાદશાહ બોલ્યા, ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. આજે જે તમે કર્યું એ સૌથી ઉત્તમ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. બાળકો, બોવડ એ ભૂતકાળનું રૂપ છે, પણ મૂળ ક્રિયાપદનું રૂપ થશે ટુ બાવ, અભિવાદન કરવા, નમવું. બિફોર ધ કિંગ, તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. કોઈ વખાણ કરે તો સામે વ્યક્તિનો રિસ્પોન્સ આપે. આખા પેરેગ્રાફનું ગુજરાતી. ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી વધુ સારું હતું. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. આગળ બાળકો. આઈ થિંક, મને લાગે છે અથવા હું વિચારું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. બાળકો, વન્ડરફુલ એ વર્ડ્સ મિનિંગ થશે. ફેરબુકમાં લખો અદ્ભુત. વોઇસ એટલે થશે અવાજ. અને વર્લ્ડ, વર્ડ્સ એટલે શબ્દ, વર્લ્ડ એટલે વિશ્વ અથવા દુનિયા. આગળ જોઈએ એમાં. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજા કહે છે કે મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, મને લાગે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે, એવું રાજાએ કીધું. આગળ. વેલ, સારું. માય લોર્ડ, રાજન, there is someone who sings better than I, said Tansen with a smile. જુઓ બાળકો, બેટર વર્ડ્સ મિનિંગમાં લખો બેટર, વધુ સારું. વેલ, સારું. માય લોર્ડ, રાજન, there is someone, કોઈક જે મારા, સિંગ્સ બેટર ધેન આઈ. સારું રાજન, કોઈક છે જે મારા કરતાં વધુ સારું ગાય છે. સેડ તાનસેન વિથ સ્માઇલ. સ્માઇલ એટલે સ્મિત સાથે. તાનસેન સ્મિત સાથે બોલ્યા. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ સ્માઇલ. સારું રાજન, કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. તાનસેન એક સ્મિત સાથે બોલ્યો. આગળ. રિયલી, ખરેખર, રાજાએ
પ્રશ્નાર્થ શું ખરેખર? રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. બાળકો, ડિસબિલીવિંગ એટલે વિશ્વાસ ન રાખનાર અથવા સાચું ન માને તે માણસના વિશ્વાસ ન બેસે. ઓહ, તારા કરતાં પણ વધારે સારું કોઈ ગાઈ શકે? રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ખરેખર સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા. ધેન એટલે તો પછી આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ છે. કેન યુ અરેન્જ? બાળકો, વર્ડ્સ મિનિંગમાં લખો અરેન્જ એટલે ગોઠવો. આગળ શું તમે ગોઠવણ કરી શકો? આસ્ક્ડ ધ કિંગ. રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક્ડ ધ કિંગ. ખરેખર સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો કે જે એ વ્યક્તિ મારા દરબારમાં ગાવા આવી શકે? એવું બાદશાહે તાનસેનને પૂછ્યું. આગળ બાળકો, તાનસેન શોક હિઝ હેડ. જો બાળકો, તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. I am afraid he will not come to the court. તાનસેને માથું હલાવ્યું. Afraid એટલે ડર. He will not come to the court. કોર્ટ એટલે કચેરી. તાનસેને માથું હલાવ્યું. મને ડર છે કે તેઓ કચેરીમાં નહીં આવે. રાજાએ પૂછ્યું કે તાનસેને જ્યારે ગીત ગાયું તાનપુરામાં ત્યારે રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને રાજાએ ન માનતા ત્યારે વખાણ કરે તાનસેના. ત્યારે તાનસેન એવું કહે છે કે રાજન કોઈ એક એવી વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય. તે રાજા ખરેખર ન માને રીતે પૂછ્યું કે તો પછી તેને મારા દરબારમાં ગાવા બોલાવવા જોઈએ. શું તમે ગોઠવણ કરી શકો? એવું રાજાએ પૂછ્યું. ત્યારે તાનસેન માથું હલાવ્યું અને એટલે નકારમાં માથું હલાવી અને કહે છે કે મને ડર છે કે તેઓ દરબારમાં અથવા કચેરીમાં નહીં આવે. આગળ બાળકો, વોટ? શું? ઇવન ઇફ હી હિયર્સ ધેટ અ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. જુઓ બાળકો, આગળ રિક્વેસ્ટ વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? આગળ બાળકો, અકબર વોઝ વેરી વેરી eager to meet him. eager ઉત્સુકતા, આતુરતા. અકબર વોઝ વેરી વેરી eager to meet him. અકબર તેમને મળવા બહુ આતુર હતા. આગળ બાળકો, વેરી વેલ ઉસ્તાદજી said the king. With a smile he looked into Tansen's eyes. વેરી વેલ એટલે સારું. ઉસ્તાદજી સારું ઉસ્તાદજી. said the king બાદશાહ બોલ્યા. with એટલે સાથે. a smile he looked into તાનસેન eyes. તેઓ મલકિયા અને તાનસેનની આંખોમાં જોયું. સારું ઉસ્તાદજી બાદશાહ બોલ્યો. તેઓ મલકિયા અને તાનસેનની આંખોમાં જોયું. આગળ બાળકો, if he doesn't come here I shall go to him myself. Will you take me to him? asked the king. જુઓ બાળકો, જોઈએ આગળ આપણે. if he doesn't come here તો શું થશે? if he doesn't come here I shall go to him myself. જો તેઓ અહીં નહીં આવે તો હું પોતે તેમની પાસે જઈશ. if he doesn't come here જો તેઓ નહીં અહીં આવે
આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું પોતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, તમે મને તેમની પાસે લઈ જશો. સેડ અથવા આસ્કેડ ધ કિંગ, રાજાએ બાદશાહે પૂછ્યું, જો તેઓ અહીં નહીં આવે તો હું પોતે તેમની પાસે જઈશ. તમે મને તેમની પાસે લઈ જશો, બાદશાહે પૂછ્યું. આગળ બાળકો, તમે એક ચિત્ર પણ જોઈ શકો છો કે જેમાં બાદશાહ એક સાધુ છે અને એ સામે એક તાનપુરો લઈને વ્યક્તિ બેઠેલા છે. આગળ, યસ હા, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. જુઓ બાળકો, હા બટ એટલે પરંતુ, યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, હા પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જઈ શકો અથવા બાદશાહ તરીકે નહીં. તાનસેન બોલ્યો, હા હું તમને લઈ જઈ ચોક્કસ, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જઈ શકો અથવા હું પોતે તેમની બાદશાહ તરીકે નહીં જાઓ. તાનસેન બોલ્યો, આઈ શેલ ગો એઝ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. બાળકો વર્ડ્સ મિનિંગમાં લખો, હમ્બલ લવર, નમ્ર ચાહનારો, ખૂબ ચાહનારો. હું સંગીતના એક ચાહક તરીકે જઈશ, બાદશાહ બોલ્યા. તાનસેને કહ્યું કે હા હું તમને લઈ જઈશ, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. તાનસેને કહ્યું, ત્યાં રાજા કહે છે કે હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ, બાદશાહ બોલ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી અભ્યાસ કર્યો. આજે ચલાવ્યું તેનું એક વખત ગુજરાતી કરી લઈએ. ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે, બાદશાહ બોલ્યા. સારું રાજન, કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે, તાનસેન સ્મિત બોલ્યા. આગળ, ખરેખર સાચું ન માનતા, બાદશાહ બોલી ઉઠ્યા. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? બાદશાહે પૂછ્યું. તાનસેને માથું હલાવ્યું. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? ના, તો પણ નહીં. નો નોટ ઇવન ધેન, તો ના તો પણ નહીં. આગળ બાળકો, અકબર તેમને મળવા બહુ આતુર હતા. સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. જો તેઓ અહીં નહીં આવે તો હું પોતે તેમની પાસે જઈશ, તમે મને તેમની પાસે લઈ જશો? બાદશાહે પૂછ્યું. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જઈ શકો અથવા નહીં જાઓ, તાનસેન બોલ્યા. હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ, બાદશાહ બોલ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આજે જે મહત્ત્વના વર્ડ્સ મિનિંગ હતા એ તમારે ફેરબુકની અંદર લખી લો. હવે જે બાકી છે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું.